क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ફરી એકવાર થોડી મજબૂતી સાથે આગળ વધવાની કોશિશમાં છે। ઉપરથી નિફ્ટીની એક્સપાયરીનો બહુ મહત્વપૂર્ણ દિવસ છે। બધા જ સંકેતો પર નજર કરીશું, પણ આવો સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। ગ્લોબલ બજારથી મિશ્ર સંકેતો ગઈકાલે ફ્લેટ બંધ થયા। અમેરિકન માર્કેટ્સ જો કે યુએસ ફ્યુચર્સમાં મામૂલી મજબૂતી। गिफ्ट निफ्टी 100-125 पॉइंट आसपास की मजबूती संकेत, परंतु डाउ फ्यूचर्स फ्लैट टू पॉजिटिव। एशियन मार्केट में मिश्र कारोबार साथ थई छे दिवसनी शुरुआत। क्रूड ऑयल में सतत चौथा दिवसे घटाड़ो, भाव $73 ने नीचे सरक्यो। आज फरी ओएमसी एविएशन पेंट शेयर में एक्शन संभव। रिलायंस शेर में एक पर एक बोनस इश्यू माटे आज कंपनी बोर्ड बैठकનું आयोजन। पीएलआई स्कीम हेठळ 10 गीगावॉटनी एडवांस केमिस्ट्री सेल बैटरी स्टोरेज क्षमता ने मंजूरी मળી। सोना बीएलडब्ल्यूए लॉन्च कर्यो। 2400 करोड़ रुपयानो क्यूआईपी, 699 रुपया पर शेर फ्लोर प्राइस। रेमंडना शेर होल्डर्स माटे आज मोटो दिवस। डीमर्जर थई रेमंड लाइफस्टाइल आज थशे लिस्ट। आओ सीधा जईए अमरा इंटरेक्टिव वॉल पर, समझिए भारतीय मार्केट्स आज कई दिशा में आगळ वधता जोवा मळवाना छे। दिशा आपणे लगभग खबर छे। गई काले जे गैप डाउन ओपनिंग तमने जोवा मळी ते बाद फरी एकवार आज गैप अप ओपनिंगना ज संकेतो तमने बनता जोवा मळशे। तो गैप अप ओपनिंग माटे तमारे सौ कोईए तैयार रहेवानुं छे। लगभग 111-115 पॉइंट आसपासनी तेजीना चांसीस बनी रह्या छे। आवी स्थितिमां भारतीय मार्केट्स फरी एकवार ज्यारे मजबूतीनो रंग पकड़े छे, लीला निशाननो કેટલું જલ્દી આપણે ફરી એકવાર રેકોર્ડ હાઈ તરફ આગળ વધીશું તે એક સવાલ છે। ગઈકાલે ઘટાડાનો દિવસ હતો, ઘટાડાના દિવસને ડાયજેસ્ટ કર્યો। ડાયજેસ્ટ કર્યા બાદ ફરી એકવાર આગળ તેજી તરફ વધવાની કોશિશ કરી, અને આ બધા ચક્કરમાં ભારતીય માર્કેટ્સમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્વિંગ્સ આવતા જોવા મળી રહ્યા છે। આવો વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે પહેલા તે સમજવાની કોશિશ કરીએ। વિદેશી રોકાણકારો જે છે તે ગઈકાલનો દિવસ ગેપ ડાઉન હતો, તે બાદ ભારતીય માર્કેટ્સ રિકવર થયા। કારણ હતું કેમ કે તેમના તરફથી ફરી એકવાર ખરીદદારી જોવા મળી છે। 975 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી વિદેશી રોકાણકારો કરીને ગયા છે, અને ડીઆઈએસે મામૂલી 97 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી કરી છે। સો નેટ પોઝિટિવ થઈ ગયા તમે કેશ માર્કેટમાં। ગઈકાલનો દિવસ ખરાબ હોવા છતાં પણ તમે પોઝિટિવ છો। ઓકે, તો આવો હવે ઇન્ડેક્સ ફ્યુચર્સ પર। ઇન્ડેક્સ ફ્યુચર્સમાં શું થઈ રહ્યું છે? 1333 કરોડ રૂપિયાના નેટ ફ્યુચર્સ વેચવામાં આવ્યા, જેમાં 480 કરોડના ફ્યુચર્સ જે છે તે નિફ્ટીના અને 811 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ વેચવામાં આવ્યા। ગઈકાલે એક્સપાયરી હતી, તો ચલો એક સમય આપણે આ ફ્યુચર્સને ઇગ્નોર કરીએ। તો પણ આ 480 કરોડના ફ્યુચર્સ એવું બતાવે છે કે ટેમ્પરરી થોડો પોઝ, થોડું સાઇડવેઝ માર્કેટ મોમેન્ટમ અહીંયાથી એફઆઈઆઈઝ એક્સપેક્ટ કરી રહ્યા છે, એટલા માટે તેમણે સેલિંગ કર્યું। હવે તમે આવો અહીંયાથી ખાસ આ 1.5 કરોડ રૂપિયા આસપાસની જે ખરીદારી છે ફિન નિફ્ટીની તેના પર, અને ત્યારબાદ તમે આવો આ મિડ કેપ સિલેક્ટની 43 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે, અને NX 50માં કંઈ ખાસ કારોબાર છે નહીં। ઓવરઓલ આપણને જોવા મળે છે ફ્યુચર્સના હિસાબથી એફઆઈઆઈઝ વેચવાલી કરીને ગયા છે, જ્યારે કે કેશ માર્કેટમાં તેમણે ખરીદારી કરી છે। હવે તમે જુઓ ઓપ્શન્સનો આંકડો। FII2 ઇમેજ પર આવીએ। 29,081 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ઓપ્શન્સ તેઓ વેચીને ગયા, જસ્ટ બીકોઝ ગઈકાલે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી। એટલે થયું શું છે? આ છે FII2 ઇમેજ તમારા માટે થઈને, જેમાં તમને જોવા મળશે ઇન્ડેક્સ ઓપ્શન્સના આંકડાઓ તમારા સ્ક્રીન પર તમે જુઓ છો। 13,489 કરોડ રૂપિયા આસપાસના તમને જોવા મળશે નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે। યાદ રાખો, આજે એક્સપાયરી છે, 13,489 કરોડ રૂપિયાની ખરીદારી। ટોટલ 29,000 કરોડની વેચવાલી છે, એમાં 13,000 કરોડ તો અહીંયા ખરીદારી થઈ, તો શું થયું? આ 43,000 કરોડ રૂપિયાના ઓપ્શન્સ અહીંયાથી ખાસ તેઓ વેચીને ગયા। બહુ જબરદસ્ત કારોબાર ગઈકાલે બેંક નિફ્ટીમાં થયો છે। 421 કરોડ રૂપિયા આસપાસના
ફિન નિફ્ટીના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે. 998 કરોડના ઇન્ટરેસ્ટિંગની મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે અને આ તમે જુઓ અહીંયાથી 0.69 કરોડ રૂપિયા આસપાસના નેક્સ્ટ 50ના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા. હજુ પણ તમે જુઓ છો નેટ પોઝિટિવ છે, તેઓ કેશ માર્કેટમાં ખરીદીને જઈ રહ્યા છે, પણ સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સ બંનેમાં વેચવાલી, જે એવું આપણને બતાવે છે કે અહીંયા અનવાઇન્ડિંગની સ્થિતિ છે. સ્ટોક સ્પેસિફિક લોંગ અનવાઇન્ડ કરવામાં આવ્યા છે, તે થોડું ટેન્શન મને અપાવે છે. બાકી ઇન્ડેક્સ સ્પેસિફિક ઓવરઓલ સોફાર કોઈ ટેન્શન નથી. એટલે આ આંકડાઓને જોતા હું પ્રાઇમરી તારણ એવું કાઢું છું કે મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડું એક્શન વધારે રહેશે ટેમ્પરરીલી, અને ઇન્ડેક્સ થોડો સાઇડવેઝ જશે તેવું અત્યારની સ્થિતિને જોતા લાગે છે. કેમ કે તમને યાદ હોય તો ફ્યુચર્સના પણ જે છે તે આંકડાઓ ઇન્ડેક્સના એફઆઈએસ વેચીને ગયા છે અને ઓપ્શન્સમાં સ્ટોક સ્પેસિફિક પણ વેચવાલી છે, એટલે થોડું સાઇડવેઝ માર્કેટ ટ્રેન્ડ અહીંયાથી જતો જોવા મળશે તમને. વિક્સ ગઈકાલે વધીને ગયો હતો, જે પણ થોડું મને કન્સર્ન લાગે છે અહીંયાથી, અને ખાસ તમારું ક્લોઝ હતું 25,198નું. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર 198થી 300 એટલે કે ઓલમોસ્ટ 298 ને નજીકની તમારી ઓપનિંગના સંકેતો બની રહ્યા છે. 333નો તમારો રેકોર્ડ હાઈ છે. ડેલી ચાર્ટ્સ પર તમે જોઈ લો, ગઈકાલે આપણે જે છે તે અહીંયા 3 દિવસના એક આ ટોપ બનાવ્યા હતા અને 25,333ના તમારા રેકોર્ડ હાઈ બન્યા બાદ ગઈકાલે તમે 25,100 પર, ઇનફેક્ટ 25,050 પર સપોર્ટ લીધો હતો. એક્ઝેક્ટ તમારી જે આ 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેના થોડા પહેલાંથી જ અટકી ગયો હતો નિફ્ટી, અને ત્યાંથી પછી ઉપર તમે 25,200નો તમારો જે છે તે ઇન્ટ્રાડે હાઈ બનતો જોવા મળ્યો. આજે ફરી એકવાર તમે 300 ને નજીક જઈ રહ્યા છો, એટલે શરૂઆતી માર્કેટ થોડું રિએક્ટ કરશે, ઘટાડો આપશે તમને. 250, 250 સુધી આવે તો એક વખત ખરીદદારી કરવાની સારી તક બને છે. સપોર્ટ તમારા ક્યાં છે? 25,073. આ છે તમારા માટે અત્યારે પ્રાઇમરી સપોર્ટ. 25,073 પર પ્રાઇમરી સપોર્ટ છે. ઉપર આ રેઝિસ્ટન્સ છે, રેન્જમાં રહેશે. બહુ એક્સ્ટ્રીમ તેજી પણ નહીં આવે, બહુ મંદી પણ નહીં આવે. સો 250, 250 આસપાસ તમે ખરીદી કરો એક વખત. બાઇંગ ઝોન તમારા માટે જે છે તે 25,225 આસપાસ બને છે. એક વખત ઘટાડો આવે તો બાય ઓન ડિપ્સની રણનીતિ તમારા માટે બને, અને ઉપર પ્રોફિટ બુકિંગ જે છે તે ફરી એકવાર 300, 350 જે છે તે ખાસ કદાચ જો ઓલ ટાઈમ હાઈ બને તો પછી 300 અને ઉપર બીજી 350 મેક્સિમમ તેજીના ચાન્સ બને છે, એનાથી વધારે નહીં. આવી સ્થિતિ પર નજર રહેશે. સાઇડવેઝ જશે એક્સપાયરી, બહુ મોટી તેજી નહીં આવે તે હું એન્ટિસિપેટ અહીંયાથી ખાસ કરી રહ્યો છું. કેમ કે ગેપ ફિલ કરવાની કોશિશ માર્કેટ કરે પછી ફરી એકવાર સેલિંગ આવતું જ હોય છે, એટલે એક સાથે તેજીની અપેક્ષા ન રાખવી. હા, એક્સપાયરીનો દિવસ છે, કદાચ રેકોર્ડ હાઈ બની જાય છે તો તમારા માટે તુરંત જ ઓપોર્ચ્યુનિટી બનશે ત્યાંથી થોડું પ્રોફિટ બુક કરી લેવાની. એટલા માટે જ બાય ઓન ડિપ્સની રણનીતિ આપણે વધારે ધ્યાન પર રાખી રહ્યા છીએ આજે. હવે તમે આવો 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે શું થયું તે આપણે સમજી લઈએ. ગઈકાલે થયું એ કે છેલ્લે બહુ જ સરસ ખરીદારી તમને આવતી જોવા મળી અને આજે ફોલોઅપ બાઇંગ પણ તમને આવતું જોવા મળશે. પણ દિવસની શરૂઆત બહુ મોટા ઘટાડા સાથે થઈ હતી. તમારું જે ખાસ મંગળવારનું ક્લોઝ હતું તે ક્લોઝ અહીંયા થયું અને ત્યાંથી છેક નીચે તમે અહીંયા ખુલ્યા 125 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે, અને ત્યારબાદ તમને જે છે તે ઇવેન્ચ્યુઅલી ગ્રેજ્યુઅલી એક થોડી રિકવરી આવવાની કોશિશ જે છે તે માર્કેટ્સ કરતા જોવા મળ્યા. અને છેલ્લે આ બહુ જ સારા તેજીના એફર્ટ્સ થયા છે, જેના કારણે આજે ભારતીય માર્કેટ્સ બહુ જ સરસ મજબૂતી સાથે ખુલી રહ્યા છે. થોડા ફરી એકવાર બહારની તરફ આવીએ, મોટા પિક્ચર પર નજર કરો તમે તો આજની ઓપનિંગ ક્યાં થશે તમારી? આજે તમારું ક્લોઝ છે તેની સામે ઉપર, અહીંયા થોડું ઉપર હજુ પણ જોશો તો આ લેવલ પર તમારું ઓપનિંગ થવાનું છે, જે લેવલને આસપાસ તમારું મંગળવારનું ક્લોઝ હતો. તમારો ક્લોઝ આ લેવલ પર હતો અને એ જ લેવલને આસપાસ તમારું અહીંયા ઓપનિંગ થવાનું છે. એટલે આ જે ગેપ હતો તે ગેપ ફિલ કરી દીધા બાદ ફરી એકવાર માર્કેટ થોડો ઘટાડો બતાવશે. અને હું એટલા માટે જ કહું છું કે 200, 250 આ લેવલ જ્યારે ફરી એકવાર ઓપન થયા બાદ આવે ત્યાં તમે ખરીદદારી કરો અને પછી ફરી એકવાર ઉપરના સ્તરો પર 300, 350 આસપાસ પ્રોફિટ બુક કરી લો. આ રેન્જ પરફેક્ટ બનતી તમને જોવા મળે, કેમ કે અહીંયા પણ એ રીતે જ અહીંયા ગેપ બન્યા હતા. તો એ ગેપ માટે ફિલ કરવાની કોશિશ આજે માર્કેટ અહીંયાથી કર્યા બાદ ફરી એકવાર નીચે આવશે, ત્યાં તમારા માટે બાય ઓન ડિપ્સની રણનીતિ બનતી જોવા મળી રહી છે. હવે તમે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે તે સમજી લઈએ. મેજર ફાઇટ આપણે 300ની વાત કરી હતી, રાઈટ? એ 300 તમારા માટે અહીંયા છે. આ છે તમારા માટે 25,300. 300 પર તમારા 1.10 કરોડ કોલ રાઇટર્સ ઊભા છે. સપોર્ટ ક્યાં છે? તે છે 25,000 પર. 25,000 પર પણ તમારા 1.10 કરોડ કોલ રાઇટર્સ, ઓલમોસ્ટ 1.5 આસપાસના છે. થોડો ગેપ છે અહીંયાથી ખાસ, એટલે આ પરિસ્થિતિ. હવે તમે આ ડિફરન્સ જુઓ, અહીંયા તમારા માટે ગઈકાલે મેઇન સપોર્ટ આવ્યા હતા અને રિકવરી આવી 25,100. આપણે અહીંયા આગળથી એક્ઝેક્ટ તમને યાદ હોય તો ગઈકાલે સવારે વાત પણ કરી હતી કે અહીંયાથી જ સપોર્ટ આવશે અને થયું પણ એવું. ત્યાંથી સપોર્ટ લઈ અને તમારું ક્લોઝ જે છે તે અહીંયા આવી ગયું. આ જે કોલ રાઇટર્સ છે તે આજે ફસાશે,
એટલે એક વખત જો તમને અહીંયા ઘટાડો મળે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળશે, પણ જો ઉપરના સ્તરો પર જ સતત રહીએ છીએ 300 ની આસપાસ, તો પછી ચાન્સીસ બની રહ્યા છે કે ત્યાંથી પછી ફરી એકવાર વેચવાલી પણ આવે. એટલા માટે જ આપણે કહી રહ્યા છીએ કે બાય એન્ડ ડિપ્સની રણનીતિ જ તમને પરફેક્ટ બેસતી અત્યારે જોવા મળશે. પણ રેન્જ ક્લિયર છે, 300 ને ઉપર બહુ જવામાં રસ નથી માર્કેટને. આજે ગેપઅપ ખુલ્યા બાદ આ જે કોલ રાઇટર્સ છે તેને બહુ જ સરસ રીતે ડિફેન્ડ કરવાની કોશિશ કરશે. એટલા માટે અહીંયાથી ખાસ ઘટાડામાં એક વખત બાઇંગ ઓપોર્ચ્યુનિટી જ તમારા માટે પરફેક્ટ બેસે છે. પણ રેન્જ ક્લિયર છે, આ તરફ 200 અને આ તરફ અહીંયાથી ખાસ 100, 25,100 અને આ તરફ 25,300. આ 200 પોઈન્ટની રેન્જમાં આપણે કારોબાર કરીશું. હવે તમે આવો ઓઆઈ ચેન્જ પર. ગઈકાલે પુટના સપોર્ટ બહુ જ સારા આવ્યા છે. પર્ટિક્યુલરલી તમે જુઓ 25,000, 25,100 આ બંનેમાં સારા સપોર્ટ તમને જોવા મળશે. અને આ તરફ તમે જુઓ કોલમાં અહીંયા પર્ટિક્યુલરલી 25,200 પર સિગ્નિફિકન્ટ એડિશન તમને આવતું જોવા મળેલું હતું અને 25,300માં પણ સિગ્નિફિકન્ટ એડિશન છે. પુટના એક્ઝિટ અહીંયાથી થયા હતા, એવી રીતે કોલના એક્ઝિટ આજે તમને અહીંયા જોવા મળશે. આ જે છે 25,100 અને 200 જે છે, આ બંને એક્ઝિટ આજના દિવસે શરૂઆતમાં લઈ લેશે, પછી જોઈએ આગળ શું થાય છે. તો રેન્જ બની ગઈ તમારી 200 પોઈન્ટની અને બાય એન્ડ ડિપ્સની રણનીતિ પરફેક્ટ બેસે છે. તો એ હિસાબથી ગેપઅપ ઓપનિંગ થયા બાદ થોડો ઘટાડો આવે ત્યાં તમે ખરીદારી કરો. હવે આવો તમે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં ગઈકાલે શું થયું? બેંક નિફ્ટીમાં ગઈકાલે એક્સપાયરી હતી અને એક્સપાયરીને દિવસે તમે ફરી એકવાર તમારી જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેને સપોર્ટ લેવાની કોશિશ કરી, જે 1, 2, 3, 4 દિવસ પહેલાં અને તે પહેલાં તમે છેક અહીંયા કરી હતી. આ તો તોડેલું જ હતો 10 દિવસની EMA ને તેને ઉપર સતત તમે ચાલી રહ્યા છો. ફાઇનલી ગઈકાલે અગેઇન તેને ટેસ્ટ કર્યું. એ લેવલ થાય છે 51,238. હું એક વખત સ્ક્રીન પર અહીંયા લખી દઉં છું. 51,238નું લેવલ જે છે તે તમારો પ્રાઇમરી સપોર્ટ છે. થઈ શું રહ્યું છે? ઉપર 51,500 તમારા માટે રેઝિસ્ટન્સ બની રહ્યું છે. સો 51,238 થી 51,500ની રેન્જ બની ગઈ તમારી. હવે થાય છે એવું કે ઉપલા સ્તરોથી વારંવાર સેલિંગ આવે. અહીંયા પણ જો 51,500 ને ઉપરનો ક્લોઝ હતો ત્યાંથી નીચે આવ્યા. આજે ફરી એકવાર 51,500 ને રીટેસ્ટ આપણે કરી રહ્યા છીએ જ્યારે નિફ્ટી 100 પોઈન્ટ ઉપર જાય છે ત્યારે. તો આવી સ્થિતિમાં 51,500 ને ઉપર ટકવું હજુ પણ જરૂરી છે. એ ન ટકે ત્યાં સુધી તેજીના કોઈ ચાન્સ નથી. 51,500 ને ઉપર સીધા 52,000 આવશે તે વાત પાકી છે. 15 મિનિટના ચાર્ટમાં સમજી લઈએ 51,500નું લેવલ જે છે તે ક્યાં આવે છે. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે જુઓ તો આ છે તમારા માટે 51,500. પર્ટિક્યુલરલી આ જ લેવલ પર આપણે અટકી રહ્યા છીએ વારંવાર. અને ગઈકાલે તો આખા દિવસ દરમિયાન તમને જે છે તે આને નીચે જ કારોબાર જોવા મળ્યો. ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળી હતી મંગળવારની સામે બુધવારમાં, અને ત્યારબાદ થોડી રિકવરી આવી અને એકદમ કન્સોલિડેશન સાથે જ કારોબાર ટાઈમપાસ થતો જોવા મળ્યો. કોઈ ખાસ રેન્જ બનતી જોવા મળેલી નહોતી. એટલે આજે હવે જો આ લેવલ આપણે અપ્રોચ કરીએ છીએ જે છે 51,500, તો પછી તમારા માટે મહત્વપૂર્ણ જગ્યા બનશે. નહીં તો પછી પોઝિશન્સ હજુ પણ થોડું લાઇટ રાખવાની સલાહ બને છે. બેંક નિફ્ટી હજુ પણ 51,500 ને ઉપર જ્યાં સુધી કોન્ફિડન્ટલી આગળ નથી વધતું ત્યાં સુધી પ્રોબ્લેમ્સ હજુ પણ રહેતા જોવા મળશે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં નેક્સ્ટ સિરીઝમાં શું થઈ રહ્યું છે તે આપણને સમજવા મળશે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જુઓ છો તે પ્રમાણે મેજર જગ્યા આ છે. 51,500માં કોલ રાઇટર્સ અગ્રેસિવ છે અને 51,400માં પણ થોડો ગેપ છે. પુટ રાઇટર્સ છે પણ કોલ રાઇટર્સ વધારે અગ્રેસિવ તમને જોવા મળી રહ્યા છે. તો આવી સ્થિતિમાં આજે એક વખત જો 51,500 ને ઉપર નીકળીએ છીએ તો સીધા 52,000 આવવાના ચાન્સ બને છે. અને આટલા સમયથી કન્સોલિડેશન નાની રેન્જમાં જ્યારે બેંક નિફ્ટી છે તો પૂરા ચાન્સ છે કે આ બધું જ તોડીને આગળ વધે. હવે સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યું છે બેંક નિફ્ટી અને HDFC બેંક 2-3 દિવસથી તમને યાદ હોય તો બહુ સરસ મૂવ બતાવી રહ્યો છે સ્ટોક ઇનફેક્ટ. તો આવી સ્થિતિમાં પોસિબલ છે કે હવે અહીંયાથી HDFC બેંકમાં કોઈ મૂવ આવે અને તેને કારણે અહીંયાથી ખાસ 51,500 ઉપર કન્સ્ટ્રક્ટિવ જગ્યા જોવા મળે. પણ એ લેવલ ક્રોસ ન થાય ત્યાં સુધી હજુ પણ લોંગ જવાની સલાહ તો નથી જ અને સેલિંગ પણ કંઈ કરવાનો મતલબ નથી, બિકોઝ પુટના સપોર્ટ તમે જુઓ તો એકંદરે સારા છે. એટલે અત્યારે નો ટ્રેડ ઝોન છે. 51,500 ઉપર ટકી જાય ત્યારબાદ નવી તેજી માટેની કોશિશ આપણે બેંક નિફ્ટીમાં કરીશું. તો વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ ક્લિયર છે. જે પ્રકારની સ્થિતિ બની રહી છે તેને જોતા અહીંયાથી રેન્જમાં કારોબાર જોવા મળશે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું આપણા એક્સપર્ટ સાથે આજના સેટઅપની અને સ્ટોક સ્પેસિફિક વોચલિસ્ટમાં આજે શું હોવું જોઈએ ચર્ચા કરીશું મારા સહયોગી યોમિક સાથે. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. એ જ 101 પોઈન્ટ આસપાસની તેજીની તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં સેટઅપ જે છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનતું આજે એક્સપાયરીને દિવસે જોવા મળશે. આવો આગળ વધીએ અને ચર્ચા કરીએ. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ.
સર, ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. જે પ્રકારે ભારતીય માર્કેટ્સ તૈયાર છે આજે નિફ્ટીની 1 સપ્ટેમ્બર સિરીઝની એક્સપાયરી માટે સો ફાર બહુ મોટા ઘટાડામાંથી રિકવરી આપણે જોઈ લીધી છે. એટલે હવે ત્યાંથી આગળ વધવાની કોશિશ જે છે તે ભારતીય માર્કેટ્સ કરશે. આવી સ્થિતિમાં શું સેટઅપ બની રહ્યું છે તેની પહેલાં વાત કરીએ. પ્લસ રિલાયન્સનું આજે એક પર એક બોનસના અનાઉન્સમેન્ટ્સમાં શું પ્રકારની એક્સપેક્ટેશન્સ આપણે રાખવી, માર્કેટના રિએક્શન વગેરેની, તેની પર ચર્ચા કરીએ. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી જે રીતે આજે માર્કેટના સંકેતો છે એની શરૂઆત કાલે આપણે બપોરે જ કરી દીધી હતી. ગઈકાલે જોઈએ તો ગ્લોબલ માર્કેટના સંકેતો નકારાત્મક હતા. હાલાકી કાલે જે ચાઇનાએ મોર્ગેજ રેટ કટના અનાઉન્સમેન્ટ કર્યા એ બાદ ખ્યાલ હતો કે આજે થોડું એશિયાનું મૂડ સારું હશે અને એના હિસાબે આપણે ગઈકાલે બપોરે જ રિકવરીની શુભ શરૂઆત કરી દીધી હતી. હાલાકી મીન્સ કે પછી ફરીથી પાછું બંધ થતા ગ્લોબલ માર્કેટની વોલ્ટાલિટીના હિસાબે આપણે થોડું ફેસ કરવું પડ્યું. અધરવાઇઝ પણ જોઈએ તો આપણે 0.28% જ ડાઉન બંધ થયા. આઈ થિંક કે જ્યાં ગ્લોબલ માર્કેટમાં પર્ટિક્યુલર નિક્કે છે, કોરિયા છે અને તાઇવાન છે એ 3 થી 4% કાલ ગેપ ડાઉન થઈ અને બંધ થયા. તો આઈ થિંક એના સાપેક્ષમાં તો આપણે ઘણા સ્ટેબલ છે. પર્ટિક્યુલર એશિયાની વોલ્ટાલિટી છે એ ઘણી વધી ગઈ છે કારણ કે TSMC જે તાઇવાનની સૌથી મોટી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની છે અને તાઇવાનના સ્ટોક માર્કેટમાં ઘણું મોટું વેઇટ ધરાવે છે. એ ઓલવેઝ એનવીડિયાને ફોલો કરે છે. પરમ દિવસ એનવીડિયાનો ફોલ એ ગઈકાલે TSMC ને પસંદ ના આવ્યો અને એના હિસાબે આખો એશિયન પિયર્સ ખરાબ હતા. અહીંયા ટેકનોલોજી, ચીપ અને સેમિકન્ડક્ટર સાથે સંકળાયેલા તમામ કન્ટ્રીઝ અને કંપનીઝના સ્ટોક ડાઉન હતા. તો આઈ થિંક એક માત્ર એ સેમિકન્ડક્ટરનો ઇસ્યુ હતો. હાલાકી આપણે અહીંયા હજી તો પ્લાન્ટ નખાય છે. કોઈ મોટી સેમિકન્ડક્ટર કંપની હજી ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ નથી થઈ. તો આઈ થિંક આપણે એ કોઈ મોટું મહત્વ ના હોય. સેકન્ડ કે યુએસ છે રેટ કટ ઓર નો રેટ કટ ઉપર જઈ રહ્યું છે. કાલે બોન્ડ માર્કેટનું જે ટ્વિસ્ટ છે થોડું વાઇડન થઈ ગયું એટલે થોડું માર્કેટને રિલીફ પણ રહે. અને કાલે જે જોલ્સ જોબ ઓપનિંગના આંકડા આવ્યા એ પછી જે ફેડ મેમ્બર છે, સૌથી હોકિશ ફેડ મેમ્બર મનાય છે, એમની સ્પીચ પણ હતી. એમને પણ રેટ કટ માટે વાત કરી. તો માર્કેટ હવે 50 બેસિસના રેટ કટની એક્સપેક્ટેશન્સ લઈ રહ્યું છે અને એના હિસાબે આજે પૂરા એશિયાનું મૂડ સારું છે. અને ગિફ્ટ નિફ્ટી પણ ગઈકાલના આઉટ પરફોર્મન્સ થતા 100 પોઈન્ટ્સ ઉપર ચાલી રહી છે. એક બીજું ઇન્ડિયા માટે પોઝિટિવ એ થયું છે કે MSCI જે મોર્ગન સ્ટેનલીનો કમ્પોઝિટ ઇન્ડેક્સ છે એમાં ઇન્ડિયા નંબર 1 રેન્ક પર પહોંચી ગયું છે. MSCI નું જો કોઈ કન્ટ્રી પર હાઈએસ્ટ વેઇટેજ હોય ઇમર્જિંગ બાસ્કેટમાં તો હવે ઇન્ડિયા છે. આપણે ગઈકાલે જ ક્લોઝિંગમાં ચાઇનાને સરપાસ કરી દીધું. એટલે કે વર્લ્ડની સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમીના માર્કેટ કેપ અને MSCIના વેઇટેજને વર્લ્ડની 5th લાર્જેસ્ટ ઇકોનોમીએ સરપાસ કર્યું. તો આઈ થિંક કે ઇન્ડિયન માર્કેટની લિક્વિડિટીનો ફ્લો અને જે લોકોની રિસ્ક એપેટાઇટ છે એ ડેફિનેટલી ક્લિયર દર્શાવે છે. મારા હિસાબે માર્કેટના આઉટલુકને લઈ, લાંબા સમયના આઉટલુકને લઈ MSCIને આપણે ઘણા ટાઈમથી ચર્ચા કરતા આવ્યા છે કે ઇન્ડિયાનું વેઇટ વધશે અને એક સૌથી મોટું પોઝિટિવ ટ્રિગર છે અને થઈ રહ્યું છે. સેકન્ડ છે કે આજના સંકેતોમાં તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો, રિલાયન્સની બોર્ડ મીટિંગ છે. હાલાકી રેશિયો પણ ફાઇનલ થઈ ચૂક્યો છે અને આજે જો માત્ર આવશે નવું તો એ ડેટ હશે. રેકોર્ડ ડેટ કે એક્સ ડેટ આપે તો અલગ વસ્તુ છે. અધરવાઇઝ આ પૂરી ઇવેન્ટ છે એ ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. ગઈકાલે રિલાયન્સ થોડો સપોર્ટમાં હતું આ ઇવેન્ટના હિસાબે. HDFC બેંક, HUL આ બધી કંપનીઓ થોડી સપોર્ટમાં રહી છે. આજે આ બોર્ડ મીટિંગ છે, ડિસિઝન આવી જશે. ડેટ જો નજીકની આપશે તો આઈ થિંક કે થોડું માર્કેટમાં રિલાયન્સનો પણ ઉત્સાહ હશે. ટેકનોલોજી સ્ટોક્સ આજે લાગી રહ્યું છે કે સારી રિકવરી બતાવે અને ગઈકાલના ઘટાડા બાદ આજે ત્યાં સપોર્ટ મળશે. આ ઉપરાંત જોઈએ તો કન્ઝ્યુમર સ્ટોક મીન્સ કે FMCG ક્રૂડના પ્રાઇસ સતત ઘટી રહ્યા છે. એટલે કે પેન્ટ છે, સાથે લોજિસ્ટિક, કારણ કે FMCG ને સૌથી મોટી કોસ્ટ લોજિસ્ટિક હોય છે, એ વાત સારું લાગી રહ્યું છે. ઓટો એન્સિલરીઝ ઘણા QIP આવી રહ્યા છે ઓટો એન્સિલરીમાં. તો આઈ થિંક એ પણ સેક્ટર સારું છે. અને લાસ્ટ બટ નોટ લિસ્ટ એ ફાઇનાન્શિયલ NBFC ઘણી આઉટ પરફોર્મ કરી રહી છે અને ગયા ક્વાર્ટરના નંબર્સ પછી સતત નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ લાઈક ચોલા ગ્રુપ છે, મેક્સ ફિનાન્શિયલ છે, તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે. તો મારા હિસાબે આ 4 સેક્ટર છે જ્યાં આજે ફોકસ રહેશે માર્કેટનું. અને થોડું સંભળીને ચાલવું જોઈએ. જો મોટું ગેપ અપ થાય છે તો મારા હિસાબે ત્યાં થોડું રિસ્ક ના લેવું જોઈએ. કારણ કે આપણે કાલે આ ઇવેન્ટ જે ગ્લોબલ માર્કેટની વોલ્ટાલિટી છે એમાં કોઈ પણ પાર્ટિસિપેટ નહોતું કર્યું. એટલે કાલે ઓલરેડી આપણે આઉટ પરફોર્મન્સ આપી દીધું છે. આજે જો મોટા આઉટ પરફોર્મન્સ સાથે ખોલે તો આઈ થિંક વેઇટ એન્ડ વોચ. નિફ્ટીનું ફેડ લેવલ 25,300
25,350 આસપાસ જો ખુલે છે તો આઈ થિંક એ વચ્ચેનું અત્યારે ઇન્ડિકેશન મળી રહ્યું છે, પણ નિયર અબાઉટ ટુ ફ્યુચર જો 25,300 મળે તો ત્યાં થોડું રિસ્ક લેવું જોઈએ. આઈ થિંક આજે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજીથી માર્કેટમાં ચાલવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર આપણે રાખવાની રહેશે. ઘણા ફેક્ટર્સની વાત કરી છે સર, હું આગળ પછી તમારી સાથે ચર્ચા કરીશ, પણ પહેલાં આજનું સ્ટોકનું વોચ લિસ્ટ જોઈ લઈએ. જઈએ સીધા જ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ આજે કયા કયા સ્ટોક્સ જે છે તે આપણે રડારમાં રાખવાના રહેશે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં. ગુડ મોર્નિંગ. યસ, આજે તો એક તો ટીચર્સ ડે છે, તો સૌ પહેલાં તો એક વસ્તુ કહેવા માગીશ કે જે ટીચર્સ ડે છે એ કે આપણા સૌ કોઈ માટે કે પછી ઇન્વેસ્ટર રોકાણકારો માટે જે ટીચર્સ હોય આપણા માટે તો એક સ્ટોક માર્કેટ જ છે. કારણ કે સ્ટોક માર્કેટ એક એવા ટીચર છે કે જે બી નવા ઇન્વેસ્ટર હોય છે કે જેઓ એકદમ ગ્રેડી, ફિયરફુલ કે વિથઆઉટ નોલેજ જેઓ માર્કેટમાં એન્ટ્રી લે છે તે લોકોને પનિશ પણ આપે છે, પણ હા કે જે લોકો પેશન્સ અને ડિસિપ્લિન રાખે છે તે લોકોને રિવોર્ડ્સ પણ આપે છે. તો આપ સૌને હેપી ટીચર્સ ડેની શુભ શુભકામના. અને હવે હું સ્ટોક સ્પેસિફિક વાત કરવા માગીશ. તો સ્ટોક સ્પેસિફિક હું સૌ પહેલાં વાત કરવા માગીશ તો રિલાયન્સ. તો રિલાયન્સની વાત કરવા માગીશ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની આજે બોર્ડ બેઠકનું આયોજન કરેલ છે કે જેમાં આજે એક શેર ઉપર એક બોનસ શેર આપવા પર એક વિચારણા થઈ શકે છે. અને સાથે બીજું કે એમની જે એક PLI તરફથી એક મંજૂરી મળી છે કે 10 ગીગાવોટ માટે બેટરી સ્ટોરેજ ક્ષમતાની જે સેલ બનાવવાની બેટરી જે છે એને ફાઇનલી મંજૂરી મળી ગઈ છે. એટલે કે બે સમાચાર છે રિલાયન્સમાં કે જેથી કરીને આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો સોના BLW. તો સોના BLWમાં એમાં QIP દ્વારા ગઈકાલે ઓલરેડી ₹2400 કરોડનો ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી લોન્ચ કર્યો છે QIP, અને એની ઇન્ડિકેટિવ પ્રાઇસ અહીંયાથી આપણને ₹670 થી ₹700 પ્રતિ શેર જોવા મળી રહી છે. અને જે QIP છે એમાં કુલ 6.6% હિસ્સો અહીંયાથી તેઓ વેચતા જોવા મળશે. એટલે કે સોના BLW તમારે ધ્યાન પર રહેવું જોઈએ. સાથે સાથે GIC RE કે જેઓ ગઈકાલે નોન રિટેલ માટે OFS શરૂ હતો, આજે હવે રિટેલ રોકાણકારો એમાં ઇન્વેસ્ટ કરી શકશે. અને જે ગઈકાલે જે સબસ્ક્રિપ્શન નોન જે રિટેલનું થયું ઓલરેડી એક્સપેક્ટેશન એવું હતું કે સારું એવું સબસ્ક્રિપ્શન જોવા મળશે, પરંતુ થોડુંક ઠંડુ જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ 1.08x આપણને એમાં જોવા મળ્યું હતું. અને સરકાર OFS દ્વારા કુલ 6.78% હિસ્સો અહીંયાથી વેચતા જોવા મળી શકે છે. અને આની ફ્લોર પ્રાઇસ છે એ ₹395 પ્રતિ શેર અહીંયાથી રાખવામાં આવી છે. એટલે કે GIC RE પણ તમારે ધ્યાન પર હોવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વેદાંતા. હવે વેદાંતા લાસ્ટ વીકમાં આપણે જોઈ ચર્ચામાં હતું કે ફંડ એકત્રિત કરવાના કે પછી ડિવિડન્ડ લાસ્ટ ₹20 પ્રતિ શેર આપ્યું હતું, પરંતુ હવે બીજા સમાચાર એ છે કે ICRAએ એમની જે રેટિંગ પહેલાં AA- આપ્યા હતા તેઓ અપગ્રેડ કરીને અહીંયાથી તેઓ AA ના રેટિંગ અહીંયાથી તેઓ આપ્યા છે વેદાંતામાં. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો લિન્ડે ઇન્ડિયાની. એમાં સમાચાર એવા છે કે તેઓ ટાટા સ્ટીલના કે જે 2 ગેસ સપ્લાય એસેટ અહીંયાથી તેઓ ખરીદવા માટે કરાર કર્યા છે કે આજે કલિંગનગરમાં જે આવેલા છે 2 ગેસના સપ્લાય એસેટ જેઓ અહીંયાથી ખરીદતા જોવા મળશે લિન્ડે ઇન્ડિયા. એટલે એ પણ તમારા સ્ટોકમાં રડાર પર હોવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સુઝલોન એનર્જી. હવે સુઝલોન એનર્જીમાં એમનો જે OE બિઝનેસ પાર્ક જે હતો એ કન્વેન્શન ડીડ સાઇન કરી છે OE બિઝનેસ પાર્ક સાથે, અને હવે તેઓ એના દ્વારા તેઓ જો વન અર્થ પ્રોપર્ટી તેમનું જે હતું એઓ વેચવા માટે તેઓ અહીં કરાર કરે છે. ₹440 કરોડમાં ડીલ સાઇન થઈ છે. એટલે કે આ જેવું આ ડીલ પૂર્ણ થશે, આજે પ્રોપર્ટી એમને આપી જશે, પછી એ જ પ્રોપર્ટી સુઝલોન એનર્જી અહીંયાથી રેન્ટ પર ખરીદશે, એવા એક સમાચાર છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો માસ્ટેકની. તેમાં સમાચાર એવા છે કે એમાં એક કે યુરો પેસિફિક ગ્રોથ ફંડે 17.20 લાખ શેર વેચ્યા છે. આ ગઈકાલના સમાચાર છે કે જેમાં ફંડ એક્શન જોવા મળી હતી. એમાં ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે 5 લાખ શેર ખરીદ્યા છે સામે, અને બીજું ગેસિલો માસ્ટર ફંડ કે જે ગિસાલો માસ્ટર ફંડ કે જેઓ અહીંયાથી 2.27 લાખ શેર અહીંયાથી ખરીદ્યા છે. એટલે કે આ ફંડ એક્શન રિલેટેડ સમાચાર છે. સાથે સાથે DCWમાં પણ આપણને ફંડ એક્શન જોવા મળી શકે છે. એમાં જ સમાચાર એવા છે કે બેરોન ઇમર્જિંગ માર્કેટ ફંડે 15.4 લાખ શેર અહીંયાથી તેઓ ખરીદ્યા છે, અને આ ₹88.66 પ્રતિ શેરના ભાવે અહીંયાથી શેર ખરીદવામાં આવ્યા છે. આ ઓવરઓલ સ્ટોકની વાત થઈ. હવે આજે કઈ ઇવેન્ટ છે કે જે ખાસ ધ્યાન પર રાખવી, કારણ કે આજે ઇવેન્ટથી ઘણું ભરપૂર છે માર્કેટ. સૌ પહેલાં તો આપણે આજે ગુરુવાર છે એટલે કે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો રિલાયન્સની આપણે વાત કરી કે 1/1 બોનસ શેર પર વિચારણા થઈ શકે છે, એના માટે આજે બોર્ડ બેઠકનું આયોજન છે. નેક્સ્ટ મેટ્રીમોનીના શેર બાયબેક પર અહીંથી બોર્ડ બેઠકનું આયોજન આપણને થતું જોવા મળશે. સાથે વેલ્સપન કોર્પોરેશનની પણ નવું ફંડ એકત્રિત કરવા માટે બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. અને રેમન્ડ લાઇફસ્ટાઇલ હમણાં આપણે જોયું હતું થોડા ટાઈમ પહેલાં કે એમની જો ડીમર્જરની પ્રોસેસ થઈ હતી, જે ફાઇનલી હવે રેમન્ડ લાઇફસ્ટાઇલ એટલે કે એમનો જો ગાર્મેન્ટનો બિઝનેસ છે એ અલગથી આજે લિસ્ટિંગ થતું જોવા મળશે, અને એના પર પણ નજર હોવી જરૂરી છે. સાથે સેફાયર ફૂડ્સના સ્ટોક સ્પ્લિટ માટે આજે એક એક્સ ડેટ છે જે તમારે ધ્યાન પર રાખવું જરૂરી છે. અને આજે એક શ્રી તિરુપતિ બાલાજીનો IPO સબસ્ક્રાઇબ માટે ઓપન થશે, જે તમે 9 તારીખ સુધી અહીંથી તમે સબસ્ક્રાઇબ કરી શકશો. એટલે કે ઓવરઓલ દરેક સ્ટોક છે કે જે ઇવેન્ટ છે અને કે IPO અપડેટ છે કે જેની ઉપર તમારું ફોકસ હોવું જરૂરી છે. ઓવર ટુ યસ.
ઓકે, સો આ બધા જ ખાસ કાઉન્ટર્સ છે, ધ્યાન પર રાખીશું. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો એક તો ખાસ ટીચર્સ ડે, શિક્ષક દિવસ છે આજે, જેના ઉપર પણ ખાસ નજર આપણે રાખવાની રહેશે, કેમ કે માર્કેટ જ બધાનું ગુરુ છે અને દરરોજ નવી નવી વસ્તુઓ શીખવે છે. હું પણ છેલ્લા ઘણા સમયથી શીખી રહ્યો છું, પર્ટિક્યુલરલી માર્કેટ પાસેથી ઘણું બધું. અને આવી જ રીતે રવિ સર પણ આપણી સાથે જોડાયેલા છે. રવિ સરની સાથે પણ ચર્ચાની સાથે સાથે ઘણું બધું શીખવા મળે છે. તો સર, આપને પણ ટીચર્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને સાથે સાથે આપણે હવે થોડું કોમોડિટી માર્કેટ પર ફોકસ કરીએ અને તેમાં સમજવું છે ક્રૂડને. સતત ઓવર સપ્લાય, ડિમાન્ડની ચિંતાઓ, આ બધાની વચ્ચે સતત ઘટી રહ્યું છે, એ પણ સાથે સાથે સમજી લઈએ સર. જરતે પહેલા આપને अपने ટીમને અને દર્શકોને શિક્ષક દિવસની શુભકામનાઓ. આઈ થિંક કે માર્કેટ, જેમ યોમિક કહી રહ્યા હતા, માર્કેટ એ પોતે જ શિક્ષક છે. જેટલું માર્કેટ સાથે રહો, મીન્સ કે શિક્ષકના જે પ્રિય સ્ટુડન્ટ હોય એને એ ઓલવેઝ રિવોર્ડ કરતા હોય છે અને માર્ક્સ પણ એમના સારા આવતા હોય છે. તો જે માર્કેટના પ્રિય સ્ટુડન્ટ છે એને પ્રોફિટ પણ સારો મળે છે, જે લોકો મહેનત વધારે કરે છે. તો ડેફિનેટલી માર્કેટમાં જેટલું ઇનપુટ છે એટલું આઉટપુટ છે. જેટલું તમે ત્યાંથી શીખશો એટલું તમને આગળ રિસ્ક ઓછું થશે અને રિટર્ન સારા મળવાના ચાન્સીસ વધી જશે. માર્કેટમાં પર્ટિક્યુલર આઈ થિંક જે રીતે અત્યારે ઇન્ડિકેશન છે, જે નવા વર્ગ આવી રહ્યો છે, જે લોકો ડેરિવેટિવ માર્કેટ થ્રુ કે શોર્ટ ટર્મ પૈસા બનાવવા માટે જે એન્ટ્રી કરી રહ્યા છે, લાંબા સમયમાં એમનું અને જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને પેશન્સ અને સ્ટડી કરીને જે ઇન્વેસ્ટ કરે છે એમનું રિટર્ન સેમ જ હોય છે. એક છે રોજ રિસ્ક લે છે, રાત્રે જાગે છે, રિસ્કનું રોજ એ બેલેન્સ કરે છે. એક છે જે શાંતિથી સૂવે છે, લાંબા સમય સુધી સારા સ્ટોક મહેનત કરીને પસંદ પહેલા કરે છે. તો પહેલા મહેનત કરશો તો પછી ઘણા દિવસો સારા જશે, પહેલા મહેનત નહીં કરો તો પછીના ઘણા દિવસ ખરાબ જશે. એ માર્કેટે ઘણા ટાઈમથી શીખવાડ્યું છે અને આ ફોકસમાં રાખવું જોઈએ. હવે ક્રૂડની વાત કરીએ. ક્રૂડ ડેફિનેટલી મીન્સ કે એક દિવસ સારું, એક દિવસ ખરાબ, પણ હવે જે ટ્રેન્ડ ચાલુ થયો છે, એક સાઉથવર્ડ ડિરેક્શનનો ટ્રેન્ડ ચાલુ થયો છે. યુએસના ઇન્વેન્ટરીના જે એપીઆઈના આંકડા ઓવરનેટ આવ્યા, એમાં ઇન્વેન્ટરી વધીને આવી. સેકન્ડ જે ફોકસ નેગેટિવ રહ્યું, પહેલા એવા ન્યૂઝ આવે કે ઓપેક છે એ પોતાનું પ્રોડક્શન વધારવા માટે મીટિંગ કરવાનું છે. પછી ન્યૂઝ આવે કે ઓપેક હવે પોતે પ્રોડક્શન નહીં વધારે. પહેલા ન્યૂઝ આવે કે લિબિયા છે એ પોતે પોતાનું આઉટપુટ છે એ કટ કરી શકે છે, અને પછી ગઈકાલે ન્યૂઝ આવે કે આ કટ નહીં થાય. તો સ્પેક્યુલેશન્સ ઘણા છે. સ્પેક્યુલેશન્સ કરતા મેજર હિટ પડી રહી છે ક્રૂડને, એ ડિમાન્ડને લઈને પડી રહી છે. સતત એક ચાઇના તરફથી ડિમાન્ડના ડિગ્રોથની આશા છે. ઘણા ટાઈમ પછી 2020ના કોવિડની સાયકલ છે, 2021ની બે સાયકલ છે, એ બાદ પહેલી વાર સિરીઝ ઓફ ડેટા તમે જો યુએસના જો તો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ સતત 50ના નીચે રહ્યો છે. તો ડિગ્રોથ ઓફ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ છે. અને હવે ફેડ ખુદ ચિંતિત છે. જ્યાં ફેડને ઇકોનોમી પહોંચાડવી તે ત્યાં પહોંચી છે. હવે ફેડને ચિંતા છે કે હવે ઇકોનોમીને પ્રોટેક્ટ કેમ કરે. હવે વર્લ્ડની લાર્જેસ્ટ અને સેકન્ડ લાર્જેસ્ટ બંને ઇકોનોમી પ્રોબ્લેમમાં હોય ત્યારે ડિમાન્ડ ડેફિનેટલી કન્સર્ન હોય છે. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે મહદઅંશે ફેક્ટર્સ છે ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે, પ્રાઇસમાં આવી ચૂક્યા છે. બ્રેન્ટના 70ના લેવલ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. જો 70 બિલો જશે તો ઓપેક તરફથી કોઈને કોઈ એક્શન આવે છે તો મારા હિસાબે હવે વેચવું ના જોઈએ. બ્રોડર રેન્જ છે એ જે પહેલા 75 થી લઈ 84 આ રેન્જ જે બ્રેન્ટની બની હતી એ હવે નવી રેન્જ બની જશે, એ છે 70 થી લઈ 78. તો મારા હિસાબે ઇન્ડિયન એઝ એ ઇકોનોમી સારું છે, પણ બિલો 70 આપણા માટે એટલું પોઝિટિવ નથી, કારણ કે ગ્લોબલ માર્કેટની વોલ્ટાલિટી સ્ટાર્ટ થાય તો આઈ થિંક આ થોડું ફોકસમાં રાખવું જોઈએ. ક્રૂડ 70 બિલો ના જવું જોઈએ. અત્યારે જે પ્રાઇસ પર છે ડાઉનસ્ટ્રીમ કંપનીઓ માટે ઘણું સ્ટ્રોંગ છે. પેન્ટ છે, ઓઇલ માર્કેટિંગ પીએસયુઝ છે, એના માટે સ્ટ્રોંગ છે. અપસ્ટ્રીમ કંપનીઓ માટે નેગેટિવ છે, કારણ કે 2022 પછી પહેલી વાર આજે સિંગાપોર જીઆરએમ છે એ નકારાત્મક થયા છે, નેગેટિવ થયા છે. મારા હિસાબે જે કંપની રિફાઇનિંગ બિઝનેસમાં છે એ થોડી અવોઇડ કરવી જોઈએ. બિલકુલ. તો રિફાઇનિંગ બિઝનેસ, જેમાં ઓઇલ ઇન્ડિયામાં તમને યાદ હોય તો ગઈકાલે પણ આપણે જોયું હતું એક્સપ્લોરેશનમાં છે અને એમાં મેજર સેલિંગ આવતું જોવા મળ્યું. તો આવે બધા કાઉન્ટર્સ છે, પણ સામે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે અને સાથે સાથે પેઇન્ટ સ્ટોક્સમાં જબરદસ્ત એક્શન તેજીનું આવતું જોવા આપણને મળી રહ્યું છે. આગળ વધીએ. પ્રી ઓપનિંગના બિટ્સ બસ થોડી ક્ષણોમાં આપણા સ્ક્રીન પર આવતા જોવા મળશે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ 196 પોઈન્ટ આસપાસની તેજીના સંકેત બની રહ્યા છે અને એ પ્રમાણે શરૂઆત લીલા નિશાનમાં નિફ્ટી કરતો જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ પણ લીલા નિશાનમાં છે, 0.5% આસપાસની મજબૂતીના સંકેત બની રહ્યા છે. 0.38% ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ છે, એટલે એક વખત સેટલ થઈ જવા દઈએ નિફ્ટીને અને ત્યારબાદ આપણે તેના પર ફોકસ કરીશું.
મીનવાઇલ આપણે એક વખત નજર કરી લઈએ ખાસ રવિ તમારા રેકમેન્ડેશન્સ પર આજે કયા કયા સ્ટોક્સ તમારા રેકમેન્ડેશનમાં રહેશે બિકોઝ માર્કેટ થોડા મજબૂતીમાં રહેવાના છે. ક્રૂડની તમે વાત કરી, સેન્ટિમેન્ટ ઓવરઓલ સપોર્ટિવ છે ભારતીય ઇકોનોમી માટે. તો કયા સેક્ટર, કયા સ્ટોક પર આજે હવે તમારી નજર રહેશે? પહેલો સ્ટોક હશે પીઆઈ ઇન્ડસ્ટ્રી પર ફોકસ કરો. આઈ થિંક કે સતત ફંડ હાઉસીસના પોઝિટિવ વ્યૂ આવી રહ્યા છે અને કાલે ઉછાળો હતો, હાલાકી લાસ્ટમાં થોડું ફ્લેટિશ બંધ થઈ ગયું. એને જે બાય કરવાનો પ્રાઇસ છે 4480, 4480. સ્ટોપ લોસ રાખો 4424. ઉપરની બાજુ ટાર્ગેટ છે 4640 સુધીના બની શકે છે. પહેલી રિકમેન્ડેશન ત્યારે છે. સેકન્ડ પણ કેમિકલ કંપની છે જે તમારી હેડલાઇનમાં પણ હતું, એ છે DCW. ખાસું એવું કાલની ટેકનિકલ પ્લસ ફંડામેન્ટલ બંને સ્ટ્રોંગ છે અને DCW ઓલવેઝ મીન્સ કે હમણાં છેલ્લા ઘણા ટાઈમથી પ્રિફર્ડ સ્ટોક રહ્યો છે. ખરીદી કરો. 101 નો ટાર્ગેટ રહેશે અને 86 ના સ્ટોપ લોસ થી આ સ્ટોકને ખરીદી કરવાનો રહેશે. તો સેકન્ડ રેકમેન્ડેશન એ DCW રહેશે. અને વધુ એક રેકમેન્ડેશન છે જેમાં તમે ચોલામંડલમ ઇન્વેસ્ટ પર ફોકસ કરો. ત્યાં મને એવું લાગી રહ્યું છે કે સતત નોર્થવર્ડ ડિરેક્શનના મૂવ છે તે આગળ જારી રહેશે. 1480 આસપાસનું ક્લોઝિંગ છે, બાય કરો. સ્ટોપ લોસ રાખો 1463, બહુ નાનો સ્ટોપ લોસ રહેશે અને ઉપરની બાજુ 1540 ના ટાર્ગેટ આ સ્ટોક બતાવી શકે છે. તો આજની 3 રેકમેન્ડેશન રહેશે, 2 કેમિકલ અને 1 ફાઇનાન્શિયલ. ઓકે, DCW બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર કે જેના પર તમારે નજર હોવી જોઈએ. 91 થી ખરીદો, 101 ના ટાર્ગેટ્સ, 86 ના સ્ટોપ લોસ સાથે સલાબંધી જોવા મળી રહી છે. અને ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ 1540 ના ટાર્ગેટ્સ, 1463 ના સ્ટોપ લોસ સાથે રવિ સર સલાહ. અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર ફોકસ રાખો, 4480 આસપાસથી ખરીદવાની સલાહ તમને અહીંયા બની રહી છે. તો આ બધા જ કાઉન્ટર્સ તમને ખાસ આજે ફોકસમાં રાખવાના રહેશે. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક ઓબ્વિયસલી આજે આપણે રિલાયન્સની સાથે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ સર, બિકોઝ 1:1 બોનસની અનાઉન્સમેન્ટ આજે થશે અને તેના પર તેઓ ખાસ અનાઉન્સમેન્ટ એ પણ કરશે કે રેકોર્ડ ડેટ વગેરે શું હોઈ શકે. બીજું, 10 ગીગાવોટ બેટરી સ્ટોરેજ કેપેસિટી જે છે તેના માટે PLI સ્કીમને જે મંજૂરી મળી છે તો તેનું પણ એક એક્શન રિલાયન્સમાં આવતું જોવા મળી શકે છે. રિન્યુએબલ એનર્જી આ તે બધા માટે, ગ્રીન એનર્જી માટે થઈને પણ તેઓ ફોકસ ધરાવી રહ્યા છે. તો આ બંને સમાચારોને લઈને આજે ફોકસમાં. પ્લસ એમના જે AGMમાં સ્ટેટમેન્ટ હતું કે અમે રિલાયન્સની વેલ્યુ ડબલ કરવા માગીએ છીએ, તો રિલાયન્સ જો ડબલ થવા માગતો હોય તો માર્કેટ ક્યાં જશે તે વિચારવું પણ જરૂરી છે. તો રવિ, બધાને સાથે ફોકસમાં લઈ અને રિલાયન્સની ચર્ચા કરી દઈએ. ઝડપથી ખાસો ફોકસ રહ્યો છે. 10 ગીગાવોટ એ ઘણી મોટી કેપેસિટી ગણાય, કારણ કે અત્યાર સુધી ઇન્ડિયામાં જે કંપનીઓને હાઈએસ્ટ PLI મળી છે 18 ગીગાવોટની છે, મળી છે 10 ગીગાવોટની. હાલાકી રિલાયન્સની સાઇઝ અને કેપેસિટી પણ છે. મારા હિસાબે ઇન ટર્મ્સ ઓફ સાઇઝ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાઇઝ માટે આ નાનો કોન્ટ્રાક્ટ છે, પણ ઇન ટર્મ્સ ઓફ ફ્યુચર ડેવલપમેન્ટ આ ઘણું મોટું સ્ટેપ છે, કારણ કે આટલી મોટી PLI અને એટલે મોટા 10 ગીગાવોટ બેટરી સ્ટોરેજથી એક બિઝનેસ સ્ટાર્ટ કરવો એ આઈ થિંક ઇન્ડિયામાં બીજા લગભગ કોઈ બિઝનેસ માટે આ પોસિબિલિટીઝ નથી. તો મારા હિસાબે આ એક પોઝિટિવ વાત છે. સાથે એમનું આમ પણ જોઈએ તો વેલ્યુ ડબલ થઈ જશે, કારણ કે અત્યાર સુધીની હિસ્ટ્રી રહી છે કે જ્યારે રિલાયન્સમાં કોઈ કોર્પોરેટ એક્શન પર્ટિક્યુલર બોનસ શેરની આવી છે એ પછી 3-3.5 વર્ષમાં રિલાયન્સ ત્યાંથી ડબલ થયો છે. મારા હિસાબે એક અત્યાર સુધીનું મીન્સ કે એનું હિસ્ટ્રી પણ છે, આઈ થિંક એ પણ છે. સાથે આગળના 2-3 વર્ષના જે વેલ્યુ અનલોકિંગ છે એ ઘણા સ્ટ્રોંગ છે. રિલાયન્સ જે ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ કોર્પોરેટ ગ્રુપ છે અને હજી એમનું વેલ્યુ અનલોકિંગ પૂરું બાકી છે, કારણ કે હજી જે બિઝનેસ અલગ થયા છે લાઈક કે જીઓફિન છે, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રા છે, આ બધા જે ગ્રુપ છે એ આટલું મોટું સિગ્નિફિકન્સ નથી ધરાવતા. હવે જે મેજર 3 બિઝનેસનું સિગ્નિફિકન્સ છે ટેલિકોમ, રિટેલ અને મીન્સ કે ઓઇલ ટુ કેમિકલ. તો O2C આ 3 બિઝનેસનું વધારે પડતું વેઇટ છે. આ ત્રણેયનું અલગ થશે ત્યારે વેલ્યુ અનલોકિંગ થશે. O2C ને કમ્પેરેટિવ જે 20-21 નો એવરેજ પી મળે છે ઓછો મળશે, એ 15-17 નો મળશે, એટલે ત્યાં થોડું ડિગ્રોથ થશે. પણ જે 21 ના એવરેજ પી એ ટેલિકોમ બિઝનેસ અને રિટેલ બિઝનેસ છે ત્યાં બહુ મોટું અનલોકિંગની ઓપોર્ચ્યુનિટી છે. તો મારા હિસાબે ડેફિનેટલી ઇન્વેસ્ટરોએ આ તકનો લાભ લેવો જોઈએ. જે લોકો પેસિવ ઇન્વેસ્ટર છે, જે લોકો લાંબા સમય માટે ઇન્વેસ્ટ કરે છે, એ લોકો આ ભાવે પણ ખરીદી કરી શકાય છે. 1-2 વર્ષ રાખો, તમને સારું એવું રિયલાઇઝેશન મળશે. સાથે માર્કેટ અત્યારે જે લેવલ પર છે 25,300 ના છે, કદાચ જો 400 થઈ જાય તો આ લેવલથી પછી જે ઘણા બધા લાર્જ કેપ કંપની સારી છે, પણ ત્યાં હજી પણ ઓવર વેલ્યુએશનના કે નિયર ટર્મમાં રેલીના એક પ્રોબ્લેમ છે જે રિલાયન્સમાં નથી. રિલાયન્સમાં આઈ થિંક કે ઘણા ટાઈમથી આ એક જ રેન્જમાં પ્રાઇસીસ ફરી રહ્યા છે.
આગળ જતા જેવું અનલોકિંગ થશે તમને ત્યાં રિયલાઇઝેશન મળતું જશે. અને રિલાયન્સનો ઓલવેઝ તમે જોશો તો પ્રાઇસ 2000 થી 3000 વચ્ચે જ રહેશે, પણ જે સાઇડના બેનિફિટ્સ છે લાઈક એ બોનસ આપશે, ડિમર્જર કરશે ને શેર તમારા અકાઉન્ટ્સમાં આવશે, એ તમને બેનિફિટ છે એ તમને 17-18% CAGR થી રિટર્ન આપી રહી છે. તો મારા હિસાબે ડેફિનેટલી આ તકનો લાભ લેવો છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ છે રિલાયન્સ માટે પર્ટિક્યુલરલી જે કંઈ પણ આજની અનાઉન્સમેન્ટ છે તેને લઈને ફોકસ. નેક્સ્ટ સ્ટોક સર સોના BLW QIP લાવી રહ્યા છે. 2400 કરોડ રૂપિયા ફંડ એકત્ર કરવાની યોજના છે. ઇન્ડિકેટિવ પ્રાઇસ કંઈક 670-700 રાખવાની યોજના છે અને 6.6% હિસ્સો તેઓ વેચવા જઈ રહ્યા છે. જે લેવલ પર પહેલાં તો QIP અને જે સમય પર QIP આવી રહ્યો છે, સોના BLW એ બહુ સરસ ડ્રીમ રન જોયો છે સર સ્ટોકે. હવે અહીંયાથી આગળની ડિરેક્શન માટે જ્યારે પ્રમોટર્સ હિસ્સો ઘટાડી રહ્યા છે અને કઈ રીતે મૂલવવાનું રહેશે આપણે? ઝડપથી બહુ શાંત, બહુ સરળ અને બહુ લાંબા સમયના સારા ફંડામેન્ટલ ધરાવતી કંપની છે. આ એક પોર્ટફોલિયો સ્ટોક છે. લાંબા સમયના ઇન્વેસ્ટરોએ ઓટો એન્સિલરી જે લોકોને પસંદ આવી રહ્યું છે, ડેફિનેટલી આ સ્ટોકને પોતાના પ્રેફરન્સમાં રાખવો જોઈએ. આજે અત્યારે થિયોરિટિકલ પ્રાઇસ 700 ની આવી છે, પણ લાગી રહ્યું છે કે એનાથી તો કંઈક ઉપર જ આ વેલ્યુ થશે. પણ યસ, આઈ થિંક જો આ વોલ્ટાલિટીમાં તમને નીચે મળી જાય છે, મારા હિસાબે આ એક બેટર સ્ટોક છે. એનો અલ્ટિમેટ ટાર્ગેટ જો તમે 1 થી 1.5 વર્ષ આને હોલ્ડ કરો તો 2024 સુધીનો ટાર્ગેટ સોના BLW-માં જોવા મળી શકે છે. ડાઉન સાઇડ એને સપોર્ટ જે છે એ 640 નો બનાવી લીધો છે. તો મારા હિસાબે રિસ્ક રિવોર્ડ ઇન ટર્મ્સ ઓફ ફંડામેન્ટલ એઝ વેલ એઝ ટેકનિકલ ફેવરેબલ દેખાઈ રહ્યા છે. લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ હોય, કારણ કે જ્યારે ત્યારે QIP થાય પછી થોડો સ્ટોક છે એ એક રેન્જ બાઉન્ડ થતો હોય છે, એક કન્સોલિડેશન આપતો હોય છે, પરંતુ લાંબા સમયના ઇન્વેસ્ટરોએ ડેફિનેટલી આ સ્ટોકને પોતાના પોર્ટફોલિયોમાં રાખવો જોઈએ. ઓકે, સો લાંબા સમય માટે પોર્ટફોલિયોમાં રાખવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. આ છે સોના BLW. આગળ વધીએ. બસ એકાદ મિનિટમાં ભારતીય માર્કેટ સેટલ થઈ જશે. એ પહેલાં એક સ્ટોક ડિસ્કસ કરી લઈએ આપણે. તે છે GIC RE એટલે કે જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. OFS ચાલી રહ્યો છે. ગઈકાલે નોન રિટેલ, આજે રિટેલ માટે છે. નોન રિટેલનું સબસ્ક્રિપ્શન કંઈક 1.08 ગણું છે. ગ્રીન શૂ ઓપ્શન પણ હતું. ટોટલ બધું મળીને 6.78% હિસ્સો વેચી રહ્યા છે અને 395 રૂપિયા ફ્લોર પ્રાઇસ છે. સર, જનરલ ઇન્સ્યોરન્સ OFSમાં ભાગ લેવો ના લેવો અને જે નોન રિટેલ માટે આજે ઓપન થઈ રહ્યું છે, પાર્ટિસિપેટ કરવું કે નહીં, અને સ્ટોકની પણ વાત કરીએ, ફંડામેન્ટલ્સ. ઝડપથી રિટેલ માટે આજે જે ઓપનિંગ છે, આઈ થિંક બહુ વધારે આર્બિટ્રેજ નથી. આજે 397 જેવું ચાલી રહ્યું છે. 395માં OFS પ્રાઇસ છે અને આઈ થિંક ગઈકાલે પણ જેનો ક્લિયરિંગ પ્રાઇસ છે 395 આવ્યો છે. બધા લોકોને લાભ મળ્યો છે જેને એપેટાઇટ રાખવું. હાલાકી 3 કરોડ શેર એવા હતા જે મીન્સ કે ટોટલ 6 કરોડ આસપાસની ડિમાન્ડ હતી, એમાંથી 3 કરોડથી વધારે શેર 395.10 નીચે હતા. તો કાલે માર્કેટને ખ્યાલ જ હતો કે એ બોટમ પ્રાઇસ સુધી આવશે. હવે વેદાંતાથી ટ્રેન્ડ ચેન્જ થયો છે. જે હિન્દુસ્તાન ઝિંકના OFSમાં એ લોકોએ જે કર્યું હતું કે આખો ઇસ્યુ સબસ્ક્રાઇબ જે ગ્રીન શૂ ના થયો તો થોડું જેટલું થયું એટલું એમને લઈ લીધું. આવું એપેટાઇટ ના આવવું જોઈએ. મારા હિસાબે જો ગ્રીન શૂ કેન્સલ કરો તો ડેફિનેટલી આજે હું એને ત્યાં ખરીદીની સલાહ આપે. હવે ગ્રીન શૂ કેન્સલ નથી થયો એટલે ફરીથી OFS પણ આવશે અને આઈ થિંક 1.08 પર ટાઈમ્સ થયો છે. તો 1.08 ટાઈમ્સનું આ એક ઇસ્યુ થઈ ગયો એટલે કે ઓવરઓલ વેલ્યુ વાઇઝ જોઈએ તો 4700 કરોડનો OFS હતો. અત્યારે 2350 એટલે 2400 કરોડ આસપાસનું જનરેશન થશે. બહુ મોટી સાઇઝ હતી અને અત્યારે OFSમાં એટલું મોટું લોકોને ત્યાં દેખાઈ નથી રહ્યું રિટર્ન, અને આર્બિટ્રેજ પણ બહુ ઓછો હતો. આર્બિટ્રેજ જો ગઈકાલના ક્લોઝિંગથી જો તો 3-4 પોઈન્ટનો હતો. તો મારા હિસાબે OFSમાં અવોઇડ કરવું જોઈએ રિટેલ ઇન્વેસ્ટરોએ. આજે જો ઓપન માર્કેટમાં મળી જાય છે 395 તો OFS નો રિસ્ક લેવા કરતા ઓપન માર્કેટમાંથી પરચેસ કરીને આવતીકાલે 1-2 દિવસ હોલ્ડ કરો. જેમ હિન્ઝિંકમાં થયું હતું, OFS નું હેંગઓવર પછી જે રિકવરી આવે એમાં તમને અહીંથી 2-3% અપસાઇડ મળી શકે છે. 2-3% અપસાઇડ તમને પોટેન્શિયલ અહીંયાથી જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ. પ્રી ઓપનિંગના બિટ સેટલ થઈ ગયા છે. આવો ફટાફટ એના પર પણ આપણે નજર કરીશું અને ત્યારબાદ આપણે બધી જ ચર્ચા કરીશું. પણ અત્યારે ફિલહાલ એક ક્વિક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ પ્રી ઓપનિંગના બિટ સેટલ થયા અને સ્ટોક સ્પેસિફિક જે એક્શન છે બધા પર ચર્ચા કરીશું બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રી ઓપનિંગના બિટ સેટલ થઈ ચૂક્યા છે. આવો એક વખત નજર કરી લો. 25,250 50 પોઈન્ટની મજબૂતી. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનથી થોડા ઓછા, પણ સ્વાભાવિક છે કે સપ્ટેમ્બર પ્રીમિયમ થોડા હજુ પણ હાયર હોય તો આવી સ્થિતિમાં તમને એક્શન આવતું જોવા મળી રહ્યું છે. નજર એ ખાસ આપણે રાખવાની રહેશે. બીજો મુદ્દો તમે જુઓ, બેંક નિફ્ટી આપણી એન્ટિસિપેશન પ્રમાણે 51,500 ઉપર ખુલી રહ્યા છે. આપણે ટકવું જરૂરી છે. 51,500 ઉપર ટકી જાય ત્યારબાદ નવી તેજી માટેનું એક્શન રહેશે. મિડ કેપ તમે જોઈ લો 0.5% મજબૂતી અહીંયા છે 59,550 પર 326 પોઈન્ટ આસપાસ, અને સ્મોલ કેપમાં પણ તમને જોવા મળે છે 5%થી થોડી વધુની મજબૂતી સાથે. સ્મોલ કેપ ગઈકાલે બહુ જબરદસ્ત એક્શન હતું. યાદ રાખો તમે, ડેઝ લોથી જે રીતે રિકવર થયા હતા બહુ સરસ. એટલે જોઈએ આજે શું ફોલોઅપ મૂવ આવતી જોવા મળે છે. સૌથી સારું એક્શન સરકારી બેંક્સ જેની ગઈકાલે પિટાઈ થઈ હતી ત્યાં આજે જોવા મળી રહ્યું છે. તો આવી સ્થિતિમાં આપણે બધાએ ફોકસ રાખીશું. આવો નિફ્ટીના ટોપ ગેનર્સ પર નજર કરીએ, જેમાં સૌથી પહેલાં જોવા મળે છે ONGC, કોલ ઇન્ડિયા. આ બધામાં ગઈકાલે વેચવાલી હતી અને આજે પણ હવે ખરીદદારી સામે જોવા મળી રહી છે. BPCL છે, આ બધા જ સ્ટોક્સમાં મજબૂતીના સંકેત બની રહ્યા છે. આ સિવાય વેદાંતા પણ એક ફોકસમાં છે. ઇકરા દ્વારા AA નેગેટિવમાંથી AA રેટિંગ થઈ ગયું છે, એટલે રેટિંગ અપગ્રેડ થતું જોવા મળી રહ્યું છે, જેને કારણે થઈને આજે ફોકસમાં આ સ્ટોક જોવા મળી રહ્યું છે. પ્લસ મેટલ્સની ઓવરઓલ પણ હું રવિ સર તમારી સાથે વાત કરીશ, બિકોઝ હિન્દાલ્કો આ તે બધા સ્ટોક્સની પિટાઈ ઘણી થઈ છે હમણાં, અને ત્યારબાદ આજે મજબૂતીના સંકેત આવ્યા છે. તો એક પહેલાં વાત કરી લઈએ આપણે વેદાંતા, જે ઇકરાનું રેટિંગ અપગ્રેડ થયું છે તે, અને સાથે સાથે નિફ્ટી, મેટલ, હિન્દાલ્કો વગેરે આજે બધા જે થોડા પોઝિટિવ થવાની કોશિશ કરી રહ્યા છે. રવિ સર, જરૂરથી મેટલ સેક્ટરમાં આ સેક્ટર થોડો હાઈવીટા છે, અને છેલ્લા 2 થી 3 શોમાં મેં કીધું છે કે આ ગ્લોબલ માર્કેટની વોલ્ટાલિટી, અનસર્ટનિટીના હિસાબે આ સેક્ટરમાં થોડો અવોઇડ કરવું જોઈએ. વેદાંતા ડેફિનેટલી જે હિન્દુસ્તાન ઝિંકની જે સ્ટેક સેલ હતી અને પછી OFS થ્રુ એમને જે સ્ટેક સેલ કર્યો એ પછી થોડું લાઇમલાઇટમાં આવ્યું હતું, પરંતુ ફરીથી જે ક્રૂડ, કારણ કે આ બંને એની જે બે મેઇન પ્રોડક્ટ છે ક્રૂડ ને મેટલ, અને બંનેના પ્રાઇસ જો તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં જો તો સિગ્નિફિકન્ટ કરેક્શન આવશે. તો એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ઓકે છે, પરંતુ લાંબા સમયમાં હવે થોડું અવોઇડ કરો. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આજે જે ઓપન થયું છે 463 આસપાસનું પ્રી ઓપન સેટલમેન્ટ બતાવે છે. એકવાર ખરીદી કરી શકાય છે. સ્ટોપ લોસ 455-56 નો રાખી એક લિમિટેડ અપસાઇડ 474 સુધીની જોવા મળી શકે. હિન્દાલ્કો લાંબા સમયની સારી બેટ છે, પરંતુ શોર્ટ ટર્મમાં એને પણ આ થોડા અત્યારે ગ્લોબલ સંકેતો ચેન્જ થયા છે, એનું થોડું પ્રેશર છે. પણ મને એવું લાગી રહ્યું છે કે લાંબા સમયના ઇન્વેસ્ટર છે એ લોકો એમાં ખરીદીની તક જોઈ શકે, કારણ કે એલ્યુમિનિયમના પ્રાઇસ કમ્પેરેટિવ અધર બેઝ મેટલના પ્રાઇસ કરતા ઓછા કરેક્ટ થયા છે. વધારે કરેક્શન છે કોપરના પ્રાઇસ, ઝિંકના પ્રાઇસ, કારણ કે ચાઇના અને કોપર ઝિંકને કોરિલેશન વધારે છે, તો એના હિસાબે ત્યાં વધારે કરેક્શન આવ્યું છે. પરંતુ નિયર ટર્મમાં થોડું મીન્સ કે સ્ટેબિલિટી નહીં આવે. લાંબા સમયમાં એવું લાગી રહ્યું છે કે 650 એક બેટર એન્ટ્રી પ્રાઇસ હોઈ શકે છે હિન્દાલ્કો માટે. 748 સુધીના ટાર્ગેટ માટે ત્યાં 6 થી 8 મહિનાના આઉટલુક માટે ખરીદી કરવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. મેટલ સ્ટોક્સ, વેદાંતા બંને પર આપણું ફોકસ અહીંયાથી ખાસ બનતું જોવા મળ્યું છે. આવો આગળ વધીએ, અને હવે સ્ટોક સ્પેસિફિક આપણે ખાસ ચર્ચા જે કરી રહ્યા છીએ તેમાં માર્કેટના ઓપનિંગ પર આપણું ફોકસ કરીએ. ધીરે ધીરે જે પ્રકારે 250 આસપાસની ઓપનિંગ છે, આજે સૌથી વધુ બઝ સરકારી શેર્સમાં છે, ઓઇલ એન્ડ ગેસ, મીડિયા તે બધામાં છે. વેચવાલી કોઈ પણ સેક્ટરમાં નથી. અત્યારે બધા જ સેક્ટરોલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં તમને જોવા મળી રહ્યા છે. એટલે આ સ્થિતિ પર નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. ઓવરઓલ મિડ કેપ, સ્મોલ કેપમાં એક્શન છે, અને જેમ મેં સવારે વાત કરી પણ ખરા કે સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેમાં વેચવાલી છે, ઇન્ડેક્સ ઓપ્શન્સમાં વેચવાલી છે. આવી સ્થિતિમાં પોસિબલ છે કે ભારતીય માર્કેટ્સ થોડા ઠંડા રહે, પણ મિડ કેપ, સ્મોલ કેપનું એક્શન તો ભરપૂર રહેશે તેવું લાગી રહ્યું છે આપણને, અને એવું જ અત્યારે થઈ રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં તેજી છે. ભારતીય માર્કેટ્સ ઓપન થયા 25,250 આસપાસથી થોડા નીચે આવવાની કોશિશ કરવામાં આવી રહી છે. 46-50 પોઈન્ટ આસપાસનો ઘટાડો, મજબૂતી તમને અત્યારે આવતી જોવા મળી રહી છે, પણ ઉપલા સ્તરોથી થોડું બ્રેક લાગી છે. બેંક નિફ્ટી પણ 51,500થી ફરી એકવાર થોડું જે છે તે અહીંયાથી રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે. તો આ સ્થિતિમાં તમારી નજર હોવી જોઈએ. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી જોઈએ આજે શું પણ સંકેતો બનતા જોવા મળે છે. અહીંયાથી ખાસ મિડ કેપ, સ્મોલ કેપ આપણે વાત કરી તેમ ખરીદદારી હજુ પણ યથાવત સોફાર જોવા મળી રહી છે. સેક્ટર સ્પેસિફિક મીડિયા શેર્સમાં ફરી ખરીદદારી આવી છે, મેટલમાં છે, ઓઇલ એન્ડ ગેસ છે, કોમોડિટીઝ છે.
સામે હેલ્થકેરમાં થોડી વેચવાલી છે, ફાર્મામાં થોડી વેચવાલી તમને જોવા મળી રહી છે. બાકી ઓવરઓલ ભારતીય માર્કેટ્સ ઇન લાઇન તમને જોવા મળશે. હજુ સુધી કોઈ કંઈ ખાસ એક્શન આવ્યું નથી. ટોપ ગેઇનર્સમાં તમને જોવા મળશે અલ્ટ્રાટેક સિમેન્ટ બહુ જ સરસ ખરીદદારી, આઈટીસી સારી ખરીદદારી, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો આ બધામાં સારી ખરીદદારી છે. વેચવાલીમાં નેસ્લે તમને જોવા મળશે કે જ્યાં 0.5% વેચવાલી, HDFC લાઈફમાં વેચવાલી છે, બ્રિટાનિયા અને કોટક બેંકમાં થોડી વેચવાલીના સંકેતો તમને બનતા જોવા મળી રહ્યા છે. તો આ બધા પર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. આવો આગળ વધીએ. ખાસ એક વખત ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ. રવિ, તમારા પાસેથી 25,250 ઇન લાઇન છે નિફ્ટી એક્સપાયરીને દિવસે. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી થોડો આગળ વધવાની કોશિશ કરે છે. અગેન HDFC બેંક 1650 આસપાસથી આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે. તો બેંક્સ છે કે જે આજે પ્રાઇવેટ અને PSU બંને બેંક્સ છે કે જે આજે થોડું બેંક નિફ્ટીને વધારે સરસ પુશ આપી રહ્યા છે. સર, જરૂરથી બેન્કિંગ સ્ટોક્સ જોઈએ તો બેન્કિંગ સ્ટોક્સમાં મીન્સ કે જે અંડર પરફોર્મન્સ રહ્યું છે એ પછીનો એક શોર્ટ કવરિંગ છે. હાલાકી લાંબા સમયની રેલી માટે ફંડામેન્ટલમાં ઘણો ચેન્જ જોઈશે. જ્યાં ગવર્મેન્ટનો કોઈ જો સપોર્ટ આવે કે કોઈ એ રીતેનું મીન્સ કે આપણે રેટ કટની શરૂઆત થાય, સિઝન ચેન્જ થાય, તો આઈ થિંક માર્કેટ એને થોડું પોઝિટિવ લઈ શકે. ત્યાં સુધી થોડું માર્કેટ અનસર્ટનિટી અને માર્કેટ જે અત્યારે વોલ્ટાલિટી છે એ પ્રમાણે થોડું એના ઉપર ફોકસ રાખીને રહેશે. ઓલ ઓવર ફંડામેન્ટલ વાઇઝ એવું લાગી રહ્યું છે કે બેંકમાં પર્ટિક્યુલર જે ફિનાન્શિયલ સ્ટોક્સ છે ત્યાં વધારે સ્કોપ છે. ફિનાન્શિયલમાં NBFC જે મેં આગળ પણ ચર્ચા કરી, કારણ કે NBFC છે ત્યાં થોડું આઉટ પરફોર્મન્સ એટલે જોવા મળ્યું છે કે ખો માટે ઓછું છે અને નિયર ટર્મમાં જે બેંકોનું આઉટ પરફોર્મન્સ હતું એ બાદ એક સારા લેવલ, સારી પર્સપેક્ટિવ સુધી પહોંચી ચૂક્યા છે. તો મારા હિસાબે તમારે NBFC ઉપર બેંક કરતા વધારે ફોકસ કરો. PSU બેંક થોડું અવોઇડ કરવું જોઈએ, કારણ કે ત્યાં કોઈ પણ મીન્સ કે ચેન્જ હોય છે એટલો ઇઝી નથી. મીન્સ કે ઓલવેઝ જોઈએ તો કંઈ પણ રેટ વધે કે ઘટે, ઓલવેઝ જે M2M પ્રોફિટ અને લોસ છે એ કમ્પેરેટિવ PSU બેંકમાં વધુ થતા હોય છે. તો આઈ થિંક PSU બેંકને SBI સિવાય PSU બેંકને હમણાં અવોઇડ કરવું જોઈએ. કાલે મોર્ગન સ્ટેનલીનું પણ જે કવરેજ હતું એમાં એને લગભગ PSU બેંકોના ટાર્ગેટને સારી રીતે કટ કરાશે. તો આઈ થિંક હવે ફોકસ ક્યાં કરવું જોઈએ? લાઈક આપણે ઘણા ટાઈમ પહેલા પણ ચર્ચા કરી હતી જ્યારે રિબેલેન્સિંગ હતું MSCI નું, કે HDFC બેંકને ફોકસ કરો. શોર્ટ ટર્મમાં આ બેંકમાં થોડું આઉટ પરફોર્મન્સના સ્કોપ છે અને એ દિવસે એને નીચેમાં 16.24 નો લો બનાવી અત્યારે 16.48 સુધી પ્રાઇસ પહોંચી ચૂક્યા છે. અહીંયા ખરીદી કરો, કારણ કે થોડું હેવી વેટ પર માર્કેટનું ફોકસ પણ છે. ઉપરની બાજુ 17.20 સુધીનો ટાર્ગેટ તમને HDFC બેંક આપી શકે છે. ચોલામંડલમ ઓલરેડી 4% પ્લસ છે, તો આપણે એને અવોઇડ કરીશું. યસ, થોડું ICICI બેંક છે ત્યાં પણ મને એવું લાગી રહ્યું છે કે આ નિયર ટર્મ અનસર્ટનિટી છે, લોંગ ટર્મ પ્રોફિટેબિલિટી છે, અહીંયા ફોકસ કરી શકાય. ઉપરની બાજુ ICICI બેંક 1387 આ લેવલ બતાવી શકે છે અને અત્યારે 12.40 સુધી ચાલી રહ્યો છે. તો મારા હિસાબે HDFC બેંક અને ICICI બેંક આ બેંક પર જો તમારે બેંક નિફ્ટી કે ફાઇનાન્શિયલ સ્ટોક પર આઉટ પરફોર્મન્સને જો આગળ વધવું હોય તો આઈ થિંક આ બે સ્ટોક વધારે બેટર છે. ઓકે સર, ગઈકાલે જ લિસ્ટ થયેલ કાઉન્ટર ઇકોસ મોબિલિટી પર નજર પડી રહી છે. ગઈકાલે ફંડ એક્શન થયું હતું અને મેજર ફંડ હાઉસીસ છે નોમુરા, મેથ્યુઝ ઇન્ડિયા અને પ્લુટસ વેલ્થ આમણે કંઈક હિસ્સો ખરીદ્યો એવા સમાચાર પણ છે અને સ્ટોકમાં આજે 8% આસપાસનું એક્શન છે. 478 સુધી જઈ આવ્યો સ્ટોક, 454 આસપાસ, અને ગઈકાલનો બંધ જ 443નો હતો. એટલે આવી સ્થિતિમાં નવા લિસ્ટિંગ બાદ ફંડ એક્શન આવવાને કારણે આ સ્ટોકમાં તેજી આવી છે. કોઈ કવરેજ સર? જરૂરથી કવરેજ IPO નું હતું અને મેં સબસ્ક્રિપ્શનની સલાહ આપી હતી. પર્ટિક્યુલર હવે એ જ્યારે ક્વાર્ટર રનિંગ આપશે ત્યારે આપણે એને રિવ્યુ કરીશું. ડેફિનેટલી ઘણી સ્ટ્રોંગ સારી કંપની છે અને આ સેક્ટર ઘણું પોઝિટિવ કરી રહ્યું છે. આઈ થિંક જે રીતે માર્કેટની પણ એપેટાઇટ છે અને જે લોકો અંદર એડ થયા છે, આઈ થિંક એક યુનિક બિઝનેસમાં છે કંપની અને કંપનીનું કેપેક્સ થોડું લાઇટ હોય છે. આ બધામાં શું હોય છે કે જે કંપની છે ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી સર્વિસ માટે જે વ્હીકલ્સ કે જે એમ્યુનિટી ચૂઝ કરતી હોય છે એ થોડું એ લોકો પોતાના ઉપર કોસ્ટ ઓછી આવે એટલે એ લોકો લોન ઉપરથી લે અને બેઝિકલી ઘણી બધી ઓટો કંપનીઓ સાથે પણ ટાઈપ હોય છે. સાથે એમના મેન્ટેનન્સ માટે, ટાયર સર્વિસીસ માટે ઘણા બધા ટાઈપ્સ અત્યારે કંપનીઓ કરે છે. લાઈક કે તમે જોશો કે જેકે ટાયર છે એ જે ટ્રક્સની છે એ લાઈફ ટાઈમ ટ્રાન્સપોર્ટેશન કંપનીને સર્વિસ માટે કોન્ટ્રાક્ટ લે છે. તો આવા યુનિક મોડલ્સ ઇન્ડિયામાં કામ કરી રહ્યા છે અને એના હિસાબે આ કંપનીઓ ઘણી સ્ટ્રોંગ કરી રહી છે. ઇકોસ ઇન્ડિયા આઈ થિંક સારો શેર છે. 540 નો એક બેઝિક ટાર્ગેટ છે. જો આ ટાર્ગેટ આસપાસ આવે છે તો નફા રોકી વેચવાલી માટે વિચારવું જોઈએ.
હાલમાં તમે આ સ્ટોકને હોલ્ડ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. ઇકોઝ મોબિલિટી રિસેન્ટ લિસ્ટિંગ, સ્ટોકમાં જબરદસ્ત એક્શન આજે તમને જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ સ્ટોક સર લિન્ડે ઇન્ડિયા પર નજર કરીએ. સમાચારોને લઈને ફોકસમાં છે, 3% વધુ અત્યારે ઉપર છે, પણ એક સમયે 7500ને ટચ કરવાની કોશિશ કરી, 7430 પર અત્યારે ફિલહાલ છે. જે ટાટા સ્ટીલના 2 ગેસ સપ્લાય અસેટ ખરીદવા માટેના તેમણે કરાર કર્યા છે કલિંગનગરમાં, અને તેના માટે થઈને સમાચારોને કારણે સ્ટોક એક્શનમાં છે. લિન્ડે ઇન્ડિયા સર બહુ જ સરસ મજબૂતી આજે સ્ટોકમાં. ઘણો સ્ટ્રોંગ સ્ટોક અને પોસ્ટ કરેક્શન તો ઘણા બેટર લેવલ પર આ સ્ટોક આવી ચૂક્યો છે. મારા હિસાબે આ સ્ટોકમાં ખરીદારી કરવી જોઈએ. થોડું મીન્સ કે વોલ્યુમ ઓછા હોય છે, ટ્રેડિંગ વોલ્યુમ ઓછા હોય છે, એટલે ખાલી એક માઇન્ડમાં રાખવાનું છે. અધરવાઇઝ સ્ટોક ઘણો સ્ટ્રોંગ છે. ટ્રેડર્સ અવોઇડ કરે, ઇન્વેસ્ટર ખરીદી કરી શકે છે. 8680 સુધીનો ટાર્ગેટ મને દેખાઈ રહ્યો છે, તો એકાદ વર્ષનો આઉટલુક રાખી અને સ્ટોકમાં ખરીદી કરો. ફંડ હાઉસની સેક્શન પણ ઘણી સ્ટ્રોંગ છે. કંપની ગ્લોબલ છે, MNC નું ટેગ ધરાવે છે, તો મારા હિસાબે ડેફિનેટલી આ લેવલ પર પણ અહીંયા ખરીદારી કરવાની સલાહ છે. બહુ રિસ્ક રિવોર્ડ પણ ફેવરેબલ છે. અધરવાઇઝ કારણ કે ઘણા ટાઈમથી જોઈએ તો સ્ટોક નોર્થવર્ડ ડિરેક્શનમાં ચાલતો હતો, અને હવે જે પોસ્ટ કરેક્શન એક બેટર લેવલ પર પહોંચી ચૂક્યો છે, તો અહીંયા આ લેવલને ખરીદારીની તક તરીકે જોવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ સર, સુઝલોન ફોકસમાં છે, કેમ કે પૂનાના ખાસ વન અર્થ પ્રોપર્ટી જે છે પૂનામાં આવેલી, તે અહીંયાથી વેચવા માટેના કન્વેન્સ ડીડ તેમણે સાઇન કરી છે. 440 કરોડ રૂપિયામાં કંઈક ડીલ સાઇન કરી છે, અને કેશની આમ પણ જરૂરત છે સુઝલોનને અત્યારે, અને એ પ્રોપર્ટીને પછી ભાડે ખરીદી લેશે એ સેલિંગ થઈ ગયા બાદ. તો આવી સ્થિતિમાં 3% ઉપર છે સર આજે સુઝલોન. નોન કોર અસેટ વેચવી ઓલવેઝ ડેટ રિડન કંપનીઓ માટે સારું હોય છે. હાલાકી આ કંપનીએ જે રીતે હમણાં સ્ટ્રેટેજિક સ્ટેપ લીધા છે, કંપની ડેટ ફ્રી મોડલ સુધી પહોંચી ચૂકી છે. આઈ થિંક ડેફિનેટલી ખરીદારી કરવી જોઈએ. અને જ્યારે MSCI માં આનું વેટ વધારવામાં આવ્યું ત્યારે જ આપણે આને હાઇલાઇટ કર્યો હતો, ત્યારે 44 નો પ્રાઇસ હતો, આજે 76 થઈ ચૂક્યો છે. હજી પણ મને એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક છે એ બેટર છે. માઇન્ડમાં એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. જે લોકો ટ્રેડર છે એ લોકો 72-50 નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી હાલમાં ખરીદી કરી શકે છે. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 92 સુધીના બની શકે છે. તો ટ્રેડર એક ઇન્વેસ્ટર આ સ્ટોપ લોસ માત્ર ધ્યાનમાં રાખવો જોઈએ. બેટર લેવલ પર છે, અને આગળ જતા લાગી રહ્યું છે કે જે પર્ટિક્યુલર ગ્રીન એનર્જી અને ગ્રીન મોબિલિટી છે ત્યાં ઘણું મોટું અને ઘણી સારી રિસ્ક એપેટાઇટ છે. લાઈક તમે જોશો તો છેલ્લા 6 દિવસમાં ઘણી બધી ગ્રીન અને રિન્યુએબલ એનર્જી ઉપરના જે અપગ્રેડ છે એ ફંડ હાઉસ વિશે આપ્યા છે. આજે પણ KPI ઉપરનું અપગ્રેડ હતું. તો ઓલ ઓવર મને એવું લાગી રહ્યું છે કે આ સ્ટોક હોલ્ડ કરવા લાયક છે, અને જે લોકો નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એ લોકો 72-50 ના સ્ટોપ લોસ થી નવી ખરીદી પણ કરી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ભારતીય માર્કેટ્સ ઓપન થયા તે લેવલ પર ફરી આવી ગયા છે. 25,250 આસપાસનું જે આપણને ઓપનિંગ જોવા મળ્યું હતું 5%ની મજબૂતી સાથે 50 પોઈન્ટેજ લેવલ પર ફરી એકવાર આવી ચૂક્યા છીએ. કોણ સપોર્ટ આપી રહ્યા છે નિફ્ટીને? અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ બહુ સરસ સપોર્ટ આપી રહ્યો છે, ઓલમોસ્ટ 2% ઉપર, 0.5% આસપાસ. ITC ધ્યાન પર રાખો, 1% ઉપર છે. શ્રીરામ ફાઇનાન્સ 1% ઉપર છે. ટાટા સ્ટીલ 1% ઉપર છે. સો મેટલ, આ સિવાય ફાઇનાન્સ કંપની છે, અલ્ટ્રાટેક સિમેન્ટ એટલે કે સિમેન્ટ, અને ITC એટલે કે FMCG, આ સેક્ટર્સ છે કે જે અત્યારે ફિલહાલ શરૂઆતી કારોબારમાં સપોર્ટ આપતા જોવા મળી રહ્યા છે. ITCની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે સર. તહેવારોની સિઝન, કન્ઝમ્પશન, આ તે બધું આપણે રેગ્યુલરલી છેલ્લા 2 ડિસ્કશનથી ચર્ચા કરી જ રહ્યા છીએ. ITC પરફેક્ટ પ્લેસમેન્ટ છે આ સ્થિતિમાં કન્ઝમ્પશનની થીમના હિસાબથી. ઝડપથી બંને બિઝનેસ સારું કરશે, અને મીન્સ આજે જ મેં એના ઉપર મીન્સ કે અમારો પોર્ટફોલિયો સ્ટોક પણ છે, પણ આજે જ અમે એક અમારું જે મંથલી આઉટલુક છે એમાં ફેસ્ટિવિટીની થીમ સાથે જ અમે ITC ને રેકમેન્ડેશન કર્યું છે, તો આ ડિસ્ક્લોઝર પણ છે. ડેફિનેટલી ઘણું સ્ટ્રોંગ કંપની કારોબાર કરી રહી છે. આઈ થિંક આ થોડું હોટલ બિઝનેસના ડીમર્જરની પ્રોસેસ છે એને લઈને થોડું ડિલે થઈ રહ્યું છે, એટલે થોડું ઇન્વેસ્ટર છે એ આટલું મોટું એપેટાઇટ નથી આપી રહ્યા. અધરવાઇઝ મારા હિસાબે આ કંપની સ્ટ્રોંગ સ્ટાન્ડર્ડ છે, અને ફેસ્ટિવિટીમાં તમે જોશો તો આ વખતે ડિમાન્ડ પણ ઇનફ છે, સારી રહેવાની છે. એગ્રી ઇનપુટના પ્રાઇસીસ થોડું કન્સર્ન બન્યું છે, અને એ કન્સર્ન ITC ને આટલું નડતું નથી, કારણ કે એ કમ્પેરેટિવ બ્રિટાનિયા, HUL જેવી કંપનીઓને આ વધારે પ્રોબ્લેમેટિક હોય છે. ITC માં
પેપર બિઝનેસ છે, હોટલ બિઝનેસ છે, આ સાથે એક પોતે જ આખું ડાયવર્સિફાઈડ ગ્રુપ છે અને આગળ જતા ડીમર્જર પ્રોસેસથી વેલ્યુ અનલોકિંગ કંપની કરી રહી છે. તો મારા હિસાબે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ સ્ટોક છે, કારણ કે આ સ્ટોકમાં ક્યારે પણ બહુ મોટા અપસાઇડ કે ડાઉનસાઇડ નથી હોતા. તો એક લિમિટેડ અપસાઇડ મારા મત મુજબ 540 સુધીનું માઇન્ડમાં રાખી અને ખરીદારી કરવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. અને આ સર સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોશન્સ. જે પણ સ્ટોક ઇન્ડેક્સ અને માર્કેટ વિશે ચર્ચા કરી છે ત્યાં મારી પોતાની કોઈ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે. તમે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો કે ડિસિઝન લો એ પહેલા તારી ફાઇનાન્શિયલ પોઝિશન જરૂરથી જોઈ લો, કારણ કે સ્ટોક રેકમેન્ડેશન્સ આપણે પ્યોર થોડું રિસર્ચ કરીને જ આપવું છે, પણ તારી ફાઇનાન્શિયલ એપેટાઇટ અને કન્ડિશન ઉપર પોઝિશન લેવી જોઈએ. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો ઓલમોસ્ટ રેન્જમાં છે. નિફ્ટીના ડેઝ લો બન્યા, અત્યારે ઇનફેક્ટ ડેઝ લો નવા બનાવી રહ્યા છીએ. 25,220 આપણી બાઇંગ ઝોનની રેન્જમાં છે. 25,200 220 આસપાસ આપણે વાત કરી હતી તમને એક વખત. અહીંયા ખાસ આપણે ગેપ અપ ઓપન થયા બાદ 275ના હાઈ બન્યા છે. એટલે હવે આજનું સ્કેલ્પ અથવા તો આજનું ટ્રેડ માટેનો ઝોન બેસે છે પરફેક્ટ જગ્યા પર બાઇંગ ઓપોર્ચ્યુનિટી માટે. બેંક નિફ્ટી બહુ સરસ, ઇનફેક્ટ 51,636ના ઉપર હાઈ બન્યા છે અને ડેઝ લો નીચે 51,473 એટલે કે 51,500 એક વખત તોડ્યું ત્યારબાદ હવે મેન્ટેન થઈ રહ્યું છે. સો 51,500 ને ઉપર છે ત્યાં સુધી કોઈ ટેન્શન બેંક નિફ્ટીમાં આજ સુધી છે નહીં. તો બધું સારું છે, કોઈ ટેન્શન નથી અને ભારતીય માર્કેટ્સ ઓવરઓલ સારી જગ્યાએ ખુલ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ બાઇંગ છે. સ્મોલ કેપ પર્ટિક્યુલરલી 19,500, ઓહો સરસ ખરીદદારી અહીંયા પણ તમને આવતી જોવા મળી રહી છે. નજર રાખીશું. આ સર આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.